નમસ્કાર વહાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। જો વિદ્યાર્થી મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આજે જોવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ધોરણ 1 થી 8ની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એ ભરતીની વિગતો કે જે કુલ 14,500 જેટલી જગ્યાઓ ભરવાની હતી। હવે આપણે જગ્યાઓ જે છે એ જગ્યાઓની અંદર અહીંયા વિગતો જોવાના છીએ કે કયા ધોરણની અંદર કેટલી જગ્યાઓ ભરવાની છે। તો ધોરણ 1 થી 5ની અંદર આપણે જોઈશું તો કુલ ભરતી જે કરવાની છે કચ્છ જિલ્લા સિવાય તો 5,000 એ ધોરણ 1 થી 5ની અંદર કરવાની છે અને કચ્છ જિલ્લાની અંદર અલગથી ભરતી 2,500ની કરવાની છે। આમ મળીને કુલ જે 1 થી 5ની અંદર ભરતી કરવાની છે એ 7,500 જેટલી છે। તો હવે આપણે જોઈએ ધોરણ 6 થી 8ની અંદર ગણિત વિજ્ઞાન વિષયની અંદર સમગ્ર ગુજરાતની અંદર 1,746 જગ્યા છે, જ્યારે કચ્છ જિલ્લા માટે અલગથી 509 જગ્યા જે ગણિત વિજ્ઞાન માટે ભરતી કરવાની છે। આમ મળીને કુલ 2,255 જગ્યા જે છે એ ગણિત વિજ્ઞાનની જાહેરાત કરવામાં આવી છે। તે ઉપરાંત ધોરણ 6 થી 8ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જોઈએ તો સમગ્ર ગુજરાત માટે 2,082 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કચ્છ જિલ્લાની અંદર સામાજિક વિજ્ઞાનની જગ્યા 537 છે। જો આ બંનેનું ટોટલ જોઈએ તો 2,619 જે કુલ ભરતી સામાજિક વિજ્ઞાનની અંદર કરવામાં આવશે। હવે જોઈએ ધોરણ 6 થી 8ની અંદર ભાષાની અંદર, તો ભાષાની અંદર 4 ભાષાઓ છે, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત। તો આ 4 ભાષાઓની અંદર અહીંયા જોઈએ તો 4 ભાષા જે છે એ 4 ભાષાની સમગ્ર ગુજરાતની અંદર અંગ્રેજીની અંદર 393, ગુજરાતીની અંદર 393, હિન્દીની અંદર 393, સંસ્કૃતની અંદર 393। આમ 4 ભાષાની એક સરખી જગ્યાઓ આપવામાં આવી છે। તો સામે કચ્છની અંદર જે જોઈએ તો આ ભાષાની જગ્યાઓ જે છે 554 જેટલી જગ્યાઓ છે। આમ બંને કચ્છ અને સમગ્ર ગુજરાત જે અન્ય જિલ્લાઓની ભરતીને મળીને જો સરવાળો જોવામાં આવે તો 2,126 જેટલી જગ્યાઓ ભાષાની અંદર ભરવાની છે। આમ કરીને જો આપણે કુલ ટોટલ બંનેનું કરીશું પ્રાથમિક 1 થી 5 અને 6 થી 8નું તો 14,500 જગ્યાઓ જેટલી ભરવાની છે। હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીમાં કેટલી સીટો ફાળવવામાં આવી છે। તો આપણે અહીંયા જોઈએ કે 2025ની અંદર જે ટેટ 2ની પરીક્ષા લીધી હતી અને એ સિવાયની પણ આગળની પરીક્ષાઓ પણ અહીંયા માન્ય રાખવામાં આવી છે। તો એવા ઉમેદવારો પણ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરીને એમને ભાગ લીધેલો છે। તો આપણે જોઈએ ગણિત વિષયની અંદર ઓપનની અંદર 747 જેટલી જગ્યા આપી છે। એસટી કેટેગરીની અંદર 464 જગ્યાઓ આપવામાં આવી છે ગણિત વિજ્ઞાનની અંદર। એ જ રીતે ગણિત વિજ્ઞાનમાં એસસી કેટેગરી 89 જગ્યા, ઓબીસી કેટેગરીની અંદર 270 અને ઈડબ્લ્યુએસની અંદર 176। આમ ગણિત વિજ્ઞાનની કુલ જગ્યાઓ જે છે 1,746 છે કચ્છ જિલ્લા સિવાય। ગુજરાતી વિષયની અંદર ઓપનની અંદર 172 છે, એસટી કેટેગરીમાં 84 છે અને એસસી કેટેગરીમાં 21 ગુજરાતીની જગ્યાઓ છે, ઓબીસીમાં 76 છે, ઈડબ્લ્યુએસમાં 40 જગ્યાઓ છે। કુલ 393 જગ્યાઓ ગુજરાતી વિષયની અંદર આપવામાં આવી છે। એ જ રીતે હિન્દીની અંદર ઓપનમાં 171 છે, એસટી કેટેગરીમાં 85 છે, એસસી કેટેગરીમાં 21 છે, ઓબીસી કેટેગરીમાં 76 છે, ઈડબ્લ્યુએસમાં 40 છે। ટોટલ જોઈએ તો 393 જગ્યાઓ જે હિન્દી વિષયની અંદર ભરવામાં આવશે। એ જ રીતે સંસ્કૃતની અંદર જોઈએ તો 171, 84 એસટી કેટેગરી, 21 એસસી કેટેગરી, 77 ઓબીસી કેટેગરી અને 40 જેટલી ઈડબ્લ્યુએસ। આમ મળીને હિન્દીની અંદર 393 છે અને સંસ્કૃતનું જોતા હતા તો એમાં છે 393। હવે અંગ્રેજીની અંદર જોઈએ તો 172 ઓપનમાં છે, 84 એસટી કેટેગરીમાં છે, 22 એસસી કેટેગરીમાં છે, 76 એસીબીસીમાં છે, 39 ઈડબ્લ્યુએસની અંદર છે। આમ મળીને જો આમનો સરવાળો કરવામાં આવે તો 393 જેટલું અંગ્રેજીની અંદર જગ્યાઓ રહેલી છે। હવે જોઈએ સામાજિક વિજ્ઞાનની અંદર તો 851 જેટલી ઓપન કેટેગરીમાં છે, 527 જે બહુ બધી જગ્યાઓ કહેવાય છે એ એસટી કેટેગરીની અંદર છે, 97 એસસી કેટેગરીમાં છે, 398 જેટલી એસીબીસીની અંદર છે, 209
EWSની અંદર આમ કરીને જો સરવાળો કરવામાં આવે તો 2082 જેટલી જગ્યાઓ જે છે એ સામાજિક વિજ્ઞાનની અંદર ભરવામાં આવશે. હવે ટોટલ જોઈએ તો 5400 જેટલી જગ્યાઓ જે છે એ 5400 જગ્યાઓ જે અહીંયા તમામ વિષયને કરીને ભરવાની થશે. 5400 તો આપણે 7000ની વાત કરતા હતા, તો 7000ની અંદર 1600 જેટલી જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવશે અને એની અહીંયા કેટેગરી વાઇઝ જગ્યા આપી નથી. તો જે ભરતીના જે રાઉન્ડ ચાલુ થશે એ વખતે એમના અથવા એના પહેલાં પણ આવી શકે છે કે ભાઈ કઈ કેટેગરીમાં કેટલી વિષય વાઇઝ જગ્યાઓ છે. તો જો કેટેગરી વાઇઝ આવું કંઈ સરકાર દ્વારા નોટિફિકેશન મૂકવામાં આવશે તો આપણે તમને ફરીથી એ વિગત સાથે અપડેટ કરાવતા રહીશું. જેથી કરીને મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારા આવનાર જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન તમને મળતા રહેશે.